વલસાડમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી એક વખત અસર જોવા મળેલી છે અને સૂતેલું તંત્ર હાલ આખરે જાગ્યું છે। 2 મહિનાથી એક જ જગ્યા પર જર્જરિત ગુંદાણ એપાર્ટમેન્ટ તોડી પડ્યા બાદ અહીંયા જે કામ છે તે કામ અધૂરું રહ્યું હતું અને જે બિલ્ડર છે તેના દ્વારા અહીં ગટરનો તેમજ વરસાદી જે પાઇપ જો હોય છે તે પાઇપ તોડી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહીંયા આસપાસના ઘરોના બોરિંગના પાણી બગડી ચૂક્યા હતા અને સાથે સાથે અહીં રોગચાળો ફેલાઈ ગયો હતો। લોકોનો બિલ્ડર પ્રત્યે ભારોભાર રોષ વ્યક્ત થઈ ગયો હતો, કારણ કે 2 મહિનાથી આ પાણીના કારણે અહીં જે પાણીનો ભરાવો થયો હતો, મચ્છર, ડેન્ગ્યુ જેવી મેલેરિયા લોકો શિકાર થયા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સૂતેલું જે તંત્ર છે તે જાગ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા હર હંમેશ જ્યારે પણ સમાચારો આવતા હોય ત્યારે લોકોના પ્રશ્નોની વાચા આપતું હોય છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી એક વખત સીધી અસર જોવા મળી છે। નગરપાલિકાનો ગઈ રાતથી જ અહીં કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા હાલ નવા પાઇપો આગળ નાખવાની કામગીરી હાથ ધરવાની છે અને સાથે સાથે બિલ્ડરને પણ ચેતવણી આપી દેવામાં આવી છે। સાથે સાથે જે બિલ્ડર છે તેને દંડ ફટકારવામાં આવશે। સાથે સાથે બિલ્ડર પાસે જે પણ અહીં કામગીરી થશે તેનો ખર્ચ પણ નગરપાલિકા વસૂલ કરશે। એટલે હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલની સીધી અસર જોવા મળી છે।